તમે સ્ક્રીન ડેમો વિડીયો જો આવું સ્ટેટસ એડિટિંગ કરવાની બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇડ મોશનની જરૂરત પડશે મિત્રો. તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર અમે લિંક આપી દઈશું મિત્રો. તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયોને એકદમથી ધ્યાનથી અને ક્લિક કર્યા વગર જોજો, ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો. તો મિત્રો તમારે સૌથી પહેલાં અહીંયાથી આવી રીતે એલાઇડ મોશન ઓપન કરી દેવાનું છે. એના પછી મિત્રો તમને અહીંયા આવડું પ્રોજેક્ટનું જે આઇકન જેવું મળે છે એના પર તમારે ક્લિક કરી દેવાનું મિત્રો. તો અહીંયા વિડીયોનું મટીરિયલ તમે ડાઉનલોડ કરશો એ તમને જોવા મળી જશે. તો તમારે એના પર ક્લિક કરી દેવાનું છે મિત્રો અહીંયાથી આવી રીતે. તો પછી તમને અહીંયા આવડું આઇકન જોવા મળશે મિત્રો, બરાબર. એના પર તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયા તમારે વિડીયોનો ઓપ્શન ખુલીને આવી જાય તો એના પર ક્લિક કરી દેવાનું મિત્રો. તો અહીંયા તમારી ગેલેરી ખુલી જાય મિત્રો. તો અહીંયાથી એક તમારા મનપસંદનો તમારે ફોટો સિલેક્ટ કરી લેવાનો મિત્રો. તો અમે એક અમારા મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો. તો તમે પણ એક તમારા મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લેજો મિત્રો. તો અમે આ વાળો ફોટો સિલેક્ટ કરી લઈએ. ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે આ વાળા 3 ટપકાનું આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો આપણે આવી રીતે ઇન્ટરફેસ ખોલીને આવે તો 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું. તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું મિત્રો. તો આપણો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી ફરી આવી રીતે મિત્રો આગળ આવે અને તમારે આવી રીતે ફોટાની ઉપર ક્લિક કરી અને ફોટાને આવી રીતે ધીરે ધીરે મિત્રો ખસેડી લાવેલો છે નીચેની સાઈડ કે જ્યાં સુધી આપણું સોંગ છે ત્યાં સુધી મિત્રો આપણે આવી રીતે ખસેડી અને લાવે અને મૂકી દેવાનો છે મિત્રો. તો અહીંયાથી તમારે વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો. તો એડિટિંગ થયા પછી મિત્રો તમારે જે આવડું ઉપર આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો તમારે અહીંયાથી એમબી સિલેક્ટ કરી લેવાની મિત્રો. તો અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ અને એના પછી મિત્રો આપણે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો આપણે અહીંયાથી વિડીયો સ્ટેટસ ડાઉનલોડ થવા લાગી જાય મિત્રો. તો ડાઉનલોડ થાય ત્યાં સુધી તમારે અહીંયા થોડી રાહ જોવી પડશે મિત્રો. તો આપણે અહીંયા રાહ જોઈ લઈએ મિત્રો. તો મિત્રો અહીંયાથી આવી રીતે ઓલરેડી વિડીયો ડાઉનલોડ થઈ ગયા પછી મિત્રો તમને અહીંયા આ ડાઉનલોડનો આઇકન જોવા મળશે એના પર તમારે ક્લિક કરી દેવાનું મિત્રો. તો તમારે વિડીયો સ્ટેટસ થઈ જાય મિત્રો. તો તમારે